હેલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11 સંસ્કૃતમાં પંચતંત્ર વાર્તા વિશે સમજીશું. સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે પંચતંત્રની રચના કોણે કરી, કેમ કરી. પંચતંત્રની રચના કરનાર છે પંડિત વિષ્ણુ શર્મા. આની રચના કેમ કરી એમણે? તો દક્ષિણ ભારતનું એક નગર હતું જેનું નામ હતું મહિલારૂપીય નગર. આ નગરમાં એક અમર શક્તિ નામનો રાજા રહેતો હતો. આ રાજાને 3 પુત્રો હતા, પણ આ 3 પુત્રો જે ખરા એ મૂર્ખ હતા. રાજાની ઈચ્છા એવી હતી કે મારા 3 પુત્રો રાજનીતિમાં પારંગત થઈ જાય, પરંતુ મૂર્ખ હોવાના કારણે રાજાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. આથી આ કાર્ય તેમણે પંડિત વિષ્ણુ શર્માને સોંપ્યું. પંડિત વિષ્ણુ શર્માએ પ્રતિજ્ઞા લીધી કે હું 6 મહિનામાં તમારા પુત્રોને રાજનીતિમાં પારંગત બનાવી દઈશ. ત્યારબાદ એમણે એમના પુત્રોને શિક્ષણ આપતા પહેલા કેટલીક વાર્તાઓ કરી, અને આ વાર્તાઓ પંચતંત્ર નામે જાણીતી થઈ. શા માટે પંચતંત્ર નામે જાણીતી થઈ? કારણ કે આ વાર્તાની અંદર 5 ભાગ પડે છે. 5 ભાગ એનો મતલબ થાય પંચતંત્ર. પંચ એટલે 5, તંત્ર એટલે ભાગ, આમ તેનું નામ પડ્યું પંચતંત્ર. એમાં સૌથી પહેલો ભાગ છે મિત્ર ભેદ. 2 સારા 2 પાક્કા મિત્રો વચ્ચે ભેદ પાડીને પોતાનો લાભ, પોતાનો ફાયદો કઈ રીતે લેવો એને લગતી તમામ વાર્તાઓ આ ભાગમાં છે. આ ભાગમાં એવી વાર્તા છે કે એક સિંહ હતો, એક વૃષભ હતો. બંને ખૂબ પાક્કા મિત્રો હતા, અને જ્યારે 2 શિયાળ હતા, આ શિયાળમાંથી એક શિયાળ સિંહને વૃષભ વિશે ચઢાવે છે, આડી અવળી વાતો કરે છે, અને બંને વચ્ચે લડાઈ કરાવે છે. છેવટે સિંહ દ્વારા વૃષભ માર્યો જાય છે, અને શિયાળ એ સિંહની નજરમાં સારો બની જાય છે. આ મિત્રો વચ્ચે ભેદ પડાવે, એટલે આ ભાગનું નામ છે મિત્ર ભેદ. બીજો ભાગ છે મિત્ર પ્રાપ્તિ. જીવનમાં સારા મિત્રો કેવા હોય, સારા મિત્રો બનાવવાથી કેવો લાભ થાય, એવી તમામ વાર્તાઓ આ વિભાગમાં છે. આ વિભાગની અંદર કાચબો, ઉંદર, કાગડો, હરણ એની વાર્તાઓ છે. એ એકબીજાના ગાઢ મિત્રો હતા, અને એકબીજાની સહાયથી એકબીજાને કેવી મદદ કરી શક્યા એની તમામ વાર્તાઓ અહીંયા આપેલી છે. અહીંયા મિત્ર પ્રાપ્તિને સારો મિત્ર કઈ રીતે મળે, શું ફાયદો થાય, તેથી આ ભાગનું નામ મિત્ર પ્રાપ્તિ રાખેલું છે. ત્રીજો ભાગ છે સંધિ વિગ્રહ. અગાઉ જે આપણા દુશ્મન હોય, અને એવા અગાઉના દુશ્મન સાથે આપણે જો મિત્રતા કરીએ તો ભવિષ્યમાં આપણે શું ભોગવવું પડે, કેવા પરિણામો ભોગવવા પડે, તેની વાર્તા અહીંયા આપેલી છે. આ વિભાગની અંદર કાગડા અને ઘુવડની વાર્તાઓ છે. કાગડો એટલે કાક, ઘુવડ એટલે ઉલુક. આથી આ વિભાગનું નામ કાકોલુકિયમ પણ પાડેલું છે. ચોથો વિભાગ છે સંધિ વિગ્રહ, ચોથો વિભાગ છે લબ્ધ પ્રણાશ. લબ્ધ પ્રણાશની અંદર મગર અને વાંદરાની વાર્તાઓ આપેલી છે. કે મૂર્ખાઓ પાસેથી ખુશામત મતલબ પ્રશંસા કરીને પોતાનું કાર્ય કઈ રીતે કઢાવવું, કઈ રીતે પાર પાડવું, તેવી વાર્તાઓ આ વિભાગની અંદર છે. અને 5મો વિભાગ છે અપરીક્ષિત કારક. જીવનમાં
ક્યારેય પણ વિચાર્યા વિના કામ કરવું જોઈએ નહીં. જો વિચાર્યા વિના કામ કરીએ તો આપણે કેવું કેવું ભોગવવું પડે તેને લગતી વાર્તાઓ આ વિભાગમાં છે. એક હજામ મતલબ કે નાઈ પોતે વિચાર્યા વિના જે કામ કર્યા અને એણે જે કષ્ટો સહન કર્યા, અનુભવો સહન કર્યા, એની વાર્તાઓ અહીંયા આપેલી છે. આમ આ પંચતંત્ર વિશેની વાર્તા જેના 5 ભાગ હતા, જેના રચયિતા હતા પંડિત વિષ્ણુ શર્મા, એની તમામ વાત આપણે અહીંયા પૂર્ણ કરી. ખૂબ ખૂબ આભાર.